કરેક્શન આવતું હોય છે દરેક મેટલની અંદર, એ મેટલના કરેક્શનનો ભાવ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. સોનું અત્યારે જીએસટીના ભાવ સાથે 1,27,000 અને 1,60,000 ચાંદી મૂલ્યવર્ધિત સાથે આપણને જીએસએસ જોવા મળી રહી છે. એટલે કે 10% ઘટાડો આપણને પ્રાપ્ત થયેલો છે. સરવાળે હજુ પણ બીજા 5-7% ઘટાડો આવે તો સોના ચાંદીમાં રોકાણ કરવું જોઈએ એવું મારું અંગત માનવું છે. શુદ્ધ ચાંદીનો ભાવ 1,80,000 સુધી પહોંચ્યો હતો અને સોનાનો ભાવ 1,35,000 ઉપર પહોંચ્યો હતો અને એમાં પણ ગરાગી હતી અને લોકોએ પોતાના બજેટ અનુસાર ખરીદારી કરી હતી. ગ્રામેજ કદાચ ઘણાને ઓછા આવ્યા હશે કારણ કે બજેટ ફિક્સ હોય રકમની રીતે, એટલે સોનાના ભાવ વધવાથી ગ્રામેજમાં ઘટાડો થાય પણ લોકોનો ઉત્સાહ એ જ હતો અને ખરીદારી ફૂટફોલ્સ પણ એટલા જ રહ્યા માર્કેટમાં. મેરે જનોઈનો પ્રસંગ હતો અને સોનું તમને જાણો છો કે ખૂબ ભાવ હતો વધારે, હવે થોડું ઘટ્યું છે. તો અમારે જનોઈનો પ્રસંગ છે તો એના માટે લેવા આવ્યા છે. થોડું ઘટ્યું છે તો અમારા જેવા મિડલ ક્લાસ લોકોને થોડો ભાવનો ફેર હોય તો અમે અફોર્ડ કરી શકીએ છીએ. અત્યારે જોતાં સોનાનો ભાવ ખૂબ જ છે, પણ થોડા 2-3 દિવસથી સોનાનો ભાવ ઘટાડો આવ્યો છે એટલે અમે મિડલ ક્લાસના ફેમિલી બધા ખરીદી કરવા નીકળ્યા છીએ. પ્રસંગ છે અમારે ત્યાં જનોઈનો, તે ખરીદી કરવા નીકળ્યા છીએ. તો એ ભાવ તો થોડો ખૂબ જ છે, થોડો ઘટે તો સારું.